વૈરાગ્ય નામના મારા 2 દીકરાઓ છે. અને યાદ રાખજો વાલા ભક્તજનો, ભક્તિ હોય પણ જ્ઞાન ન હોય તો એ ભક્તિ ક્યારેય ચરિતાર્થ થતી નથી. ભક્તિ હોય તો જ જ્ઞાન ચરિતાર્થ થાય, અને જ્ઞાન હોય તો જ ભક્તિ ચરિતાર્થ થાય છે. એકબીજાના પૂરક છે આ બંને. હૃદય હોય પણ એમાં પ્રાણ ન હોય તો હૃદયની કિંમત નથી, અને પ્રાણ હોય પણ હૃદય ન હોય તો પછી પ્રાણની કિંમત નથી. એકબીજાના પૂરક છે આ બધા. ભક્તિ હોય અને જ્ઞાન થાય, અને જ્ઞાન એને જ કહેવાય જે જ્ઞાન તમને સરળતા આપે. નહીં તો આ સંસારમાં ઘણાને ખાલી માહિતી મળી જાય ને તોય બોલાવા નથી થતા. જ્ઞાન નહીં હો, જ્ઞાનમાં ને માહિતીમાં તફાવત બહુ છે. ચોપડા વાંચી વાંચીને તમને જે કહીએ ને અમે, એને ખાલી માહિતી કહેવાય, અને ગુરુજી કંઈક એ ચોપડામાંથી એક શબ્દ પકડીને એના ઉપર બહુ બધું લખાવી દે, એને જ્ઞાન કહેવાય. તો ભક્તિ દ્વારા જ્ઞાનનું ચરિતાર્થ થાય છે. માણસ જ્ઞાની બહુ હોય પણ ન તિલક કરે, ન ભગવાનની ભક્તિ કરે તો એ જ્ઞાનની કોઈ કિંમત છે નહીં. સવારમાં કમસે કમ ભગવાનના નામની એકાદી માળા તો જપવી જોઈએ. જ્યાં બેઠા છે ત્યાં ભગવાનના નામની માળા જપીએ. મેં આ લોકોને હમણાં શું કામ માળા આપી ખબર તમને? એ ફ્રી બેઠા હોય ત્યારે એને ફેરવવા માટે આપી છે. અને આ સંસારનો નિયમ છે, નામ લિયા ઉન સબ લિયા સભી શાસ્ત્ર કા ભેદ. તમે કઈ જગ્યાએ નામ જપ કરો છો એનું મહત્વ છે. અત્યારે તમે હરિદ્વારમાં બેસીને ભગવાનના નામનું જપ કરો છો. હરિદ્વારમાં બેસીને પરમાત્માના આ તીર્થ જેવા આ તીર્થમાં તમે ભગવાનના નામનું જપ કરો તો એક નામ લ્યો તો એનું ફળ પાછું અનંત ગણું મળે. ઘણાને આ સ્કીમ દેવા જેવી નથી પાછી. આપણે કહીએ ને કે તમે 12 કોઈને 10 રૂપિયા દાનમાં આપો અને અહીંયા તમે 1 રૂપિયો દાનમાં આપો તો બે હરખું થાય, તો એ 10 રૂપિયા ન્યા ન આપે, અહીં 1 રૂપિયો આપે કે 9 તો વધ્યા. ભક્તિ સભર જ્ઞાન, અને એ જ્ઞાનનું ફળ એટલે વૈરાગ્ય છે. જ્યાં સુધી તમારા જ્ઞાનમાં તમને વૈરાગ્ય ન પૂરું થાય ત્યાં સુધી તમારું જ્ઞાન ચરિતાર્થ ન થાય. જ્ઞાન હોય પણ વૈરાગ્ય ન જાગે તો? જ્ઞાનથી માણસને વૈરાગ્ય જગાડવું જોઈએ. અને વૈરાગ્યનો અર્થ એટલે ફળ વગરનું કર્મ. કર્મ કરવાનું પણ ફળની અપેક્ષા વગર. તો પરમાત્મા કહે છે તો કર્મ કર, મા ફલેષુ કદાચન. આપણને એમ થાય ભગવાને એક તો એવું કીધું છે કે તું કર્મ કરીશ એટલે ફળ ભોગવ્યા વગર નહીં રહેવાય, અને બીજી બાજુ એમ કહે છે કે તું કર્મ કર, ફળની અપેક્ષા ન રાખ. પરમાત્માએ બહુ સીધી ભાષામાં કહ્યું છે કે તું જે કર્મ કરે છે એનું જે ફળ મળે એને સ્વીકારવાની ભાવના રાખ, પણ હું આ કામ કરું તો મને આવું જ ફળ મળવું જોઈએ એવી અપેક્ષા છોડી દે. આપણે શું કરીએ ખબર છે? આપણે આવું જ ફળ મળે એવું કર્મ, એમ મને આવું જ જોઈએ છે. ભગવાને કીધું તારી અપેક્ષા છોડી દે. બાવળ વાવ્યા પછી કેરીની અપેક્ષા લઈને નીચે ન બેસાય, ત્યાં કાંટાઓ જ મળે. તું જેવું કર્મ કરે છે એવું ફળ તને મળી જશે.
તો અહીંયા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, આ ત્રણ વસ્તુ અહીંયા સમન્વિત સાથે છે. આમ તમે જોવા જાઓ તો ગીતાજીમાં ભગવાને આ ત્રણ વસ્તુની બહુ મહિમા ગાય છે. કૃષ્ણએ ગીતાજીમાં આ ત્રણ વસ્તુનો મહિમા બહુ ગાયો છે. કર્મનો સિદ્ધાંત ગાયો છે, જ્ઞાનનો સિદ્ધાંત ગાયો છે અને ભક્તિનો મહિમા ગાયો છે. આ ત્રણેયની ઉત્તમ ત્રિવેણી આપણને અહીંયા દેખાય છે આજે. જ્યાં સુધી જીવનમાં તમારે ભક્તિ ન આવે, જ્યાં સુધી જ્ઞાન ન આવે, જ્યાં સુધી વૈરાગ્ય ન આવે, ત્યાં સુધી તમને ક્યારેય પણ તમારા જીવનનો સાચો અર્થ નહીં સમજાય. તમને તમારું જીવન સાચું અર્થવાળું નહીં બને. તો ભક્તિએ પોતાની ઓળખાણ આપી કે મારું નામ ભક્તિ છે, આ મારા બે બાળકો છે. જ્ઞાન અને વૈરાગ્ય. નારદજી કહે છે, તમે તો ભગવાનના પ્રિયમાં હું ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ચાલતા ચાલતા હું આવી ગુર્જરમાં જીર્ણ થઈ. ગુર્જરે જીર્ણતામ ગતા. પણ વૃંદાવનમાં આવી તો મને મારું યૌવન પાછું મળ્યું. પણ મારા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે. મારી તમને પ્રાર્થના છે, આ બંને સૂઈ ગયા છે, એને તમે જગાડો. અને જો તમે નહીં જગાડો તો સાંભળી લ્યો, ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. હું આ સ્થાન છોડી અને વિદેશમાં ચાલી જઈશ. નારદજી કહ્યું, ભક્તિ તમે ક્યાંય ન જશો હો. તમારા બે દીકરાઓને જગાડવાના પ્રયત્નો હું કરીશ. અને જો તમારા દીકરાને જગાડું નહીં તો હું હરિનો દાસ નહીં. તદાહમ ન હરેર દાસો લોકે ત્વામ ન પ્રવર્તયે. જો તમારા બે દીકરાને જગાડું નહીં તો હું હરિનો દાસ નહીં. આપ ક્યાંય ન જશો. પણ તમે ચિંતા ન કરો. ન વિષાદસ્ત્વયા કાર્યો હરિ શમતે કરિષ્યતિ. તમે ચિંતા ન કરો, પ્રભુનું ચિંતન કરો. અને તમે પરમાત્માનું ચિંતન ભાવથી કરશો ને, અંતરના નાદ સાથે પરમાત્માને તમે આહ્વાન કરશો, તો નારદજી બોલ્યા છે કે કલિકાલમાં પણ પરમાત્મા આ સંસારમાં બધાની સામે ઉપસ્થિત થવા માટે તૈયાર છે. તમારો ભાવ અંદરનો હોવો જોઈએ. નૃણામ જન્મ સહસ્રેણ ભક્તો પ્રીતિર્હિ જાયતે કલો ભક્તિર ભક્ત્યા કૃષ્ણ પુરઃ સ્થિત. ભાગવતજીના મહાત્મ્યનો આ શ્લોક છે. મેં તમને લખીને મોકલ્યા હતા, મળ્યા તમને? 19 નંબરનો શ્લોક છે. જુઓ, નૃણામ જન્મ સહસ્રેણ ભક્તૌ પ્રીતિર્હિ જાયતે. અહીંયા લખ્યું છે કે મનુષ્યોને હજારો જન્મોના પુણ્ય પ્રતાપે ભક્તિમાં અનુરાગ થાય છે. અને કળયુગમાં કેવળ ભક્તિ એ જ આ સાર છે. અને ભક્તિથી તો સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર પ્રત્યક્ષ ઉપસ્થિત થાય છે. આવો ભાગવતજીનો શ્લોક છે. નૃણામ જન્મ સહસ્રેણ. ભક્તિ મળવાની પાછળનું કોઈ તત્વ હોય તો તમારા અનેક જન્મનું પુણ્ય છે. તમારા અનેક જન્મના પુણ્ય વગર તમને ક્યારેય ભક્તિ પ્રાપ્ત ન થાય. પૈસો તમારા પુરુષાર્થથી મળે, પરંતુ સત્સંગ તમારા પુણ્યના પ્રભાવે મળે. આપણને સંશય થાય કે શું ખરેખર ભગવાન આપણી વાતને સાંભળીને આવે ખરા? હા, કલિકાલમાં બનેલી એક સત્ય ઘટનાનો પ્રસંગ મારે તમને કહેવો છે. પંઢરપુરમાં બનેલી સત્ય ઘટના છે. એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણ પત્ની બંને જણા પંઢરપુરમાં રહે છે.
બ્રાહ્મણનું નામ છે ત્રિલોચન. બંને જણા ભગવાનની ભક્તિ કરતા કરતા જીવનને પસાર કરે, પરંતુ એમને ત્યાં સંતાન નહોતું. સંતાનના ભાવે એમણે પતિ પત્ની નક્કી કર્યું આપણે કામ કરીએ. આપણે બે જ્યારે આ દુનિયામાંથી વ્યાજ જશું તો આપણી સંપત્તિ સાવ પડી રહેશે, આપણે કામ કરીએ. આપણે બીજું તો કોઈ છે નહીં, બાળકો એટલે આપણે બાળકો સેવા કરવાની છે નહીં. એના બદલામાં આપણે એવું કરીએ તો ભગવાન પણિનાથના દર્શન કરવા આવે એ સંતોને આપણે બપોરે જમાડીએ, તો આપણે ભોજન કરાવીએ. પત્ની કહ્યું આ તો બહુ સારું થયું, હું રસોઈ કરું તમે બધાને જમાડો. ભલે. બારે પાટીઓ લગાવી દીધું કે ઠાકોરજીના દર્શન કરવા આવો તો પ્રસાદ અમારા ઘરે લેજો, પ્રસાદ અમારે ત્યાં લેજો. બંને જણા વહેલા ઉઠી નિત્ય કર્મ કરી પરવારી ભગવાનના નામ સ્મરણ સાથે ઠાકોરજીની રસોઈ બનાવે. અને તમે રસોઈ બનાવો તો જો તમારા મોઢામાં ભગવાનનું નામ હશે ને તો રસોઈ રસોઈ નહીં રહે, રસોઈ મહાપ્રસાદ બની જશે. જો રસોઈ બનાવો ત્યારે ભગવાનનું નામ હશે તો. અત્યારે તો કાનમાં ઓલા નાખી દે અને પછી એ રસોઈ જ્યારે રોટલી કરતા હોય ને ત્યારે ડાન્સ હાલતો હોય અને પછી રોટલીમાં એવો નકશો તૈયાર થાય ભારત કરતા ગુજરાત મોટું હોય, એવો એવો નકશો બનાવ્યો. રસોઈ કરતા સમયે ત્રિલોચન બ્રાહ્મણના પત્ની બંને જણાવો માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા. જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માઝા વિઠ્ઠલ પાંડુરંગા. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા. માઝા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માઝા વિઠ્ઠલ પાંડુરંગા. વિચાર કરો ખાલી કે ભગવાનના રોજ ભગવાનના નામ સંકીર્તન સાથે તમે ઘર કામ કરતા હો, ઘર વાતાવરણ કેટલું પ્રફુલ્લિત નહીં જાય. અરે ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત બને કે ન બને, પણ મને એટલી ખબર છે કે જે માણસ ભગવાનના નામ સાથે કામ કરે ને એનું હૃદય તો પ્રફુલ્લિત થઈ જાય છે, એનું મન પ્રફુલ્લિત થઈ જાય છે. તમે ખાલી ક્યારેક રસ્તા પર જુઓ કોઈ